આજે આપણે ખાટો મીઠો એવો મુરબ્બો બનાવીશું કેરીનો, અને એ પણ ખાંડના ઉપયોગ વગર. તો તેના માટે સૌથી પહેલાં આપણે કેરીને લઈ લઈશું. મેં અહીંયા રાજાપુરી કેરીનો ઉપયોગ કરેલો છે અને 1 કિલો કેરી લીધેલી છે. તેને સરસ એવી છાલ કાઢી લેશું અને આ રીતે ખમણી લેશું. તેમાં હવે આપણે મીઠું અને હળદર પાવડર એડ કરી દઈશું અને બધી વસ્તુને મિક્સ કરી લેશું. આ રીતે થોડીવાર હલાવીશું એટલે તેનું જ્યુસ નીકળવા માંડશે. હવે મેં અહીંયા સાકર લીધેલી છે, તે પણ 1 કિલો જેટલી લીધેલી છે. તો બધી વસ્તુને એક તપેલામાં આપણે એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લેશું આ રીતે, અને થોડી વાર માટે હલાવવું જેથી કરીને સાકર સરસ એવી ભળી જાય. હવે આ મિક્સચરને આપણે સફેદ કપડાથી ઢાંકી દેશું, સરસ એવી ગાંઠવાળીને રાખી દેશું. અને મેં તેને તડકે 4 થી 5 દિવસ માટે રાખેલું છે જેથી કરીને તે સરસ એવું થઈ જાય. અને થઈ જાય પછી આપણે તેને ખોલી લેશું અને જોઈ લેશું. 1-2 વખત ચેક કરી લેવું. જો જરા પણ તેમાં ચાસણી સરસ એવી ન થયેલી હોય તો તેને ફરીથી રાખી દેવું તડકામાં. અને આ રીતનું સરસ એવું ઘટ્ટ થઈ જાય અને ચાસણી આવી જાય ત્યારબાદ આપણે લાલ મરચું પાવડર એડ કરી દેશું અને મિક્સ કરી લેશું. તો તૈયાર થઈ ગયો છે આપણો સાકરવાળો સુપર ટેસ્ટી એવો મુરબ્બો. તો જરૂરથી રેસીપી ટ્રાય કરજો, અને જો સારી લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ફોલો કરવાનું ભૂલતા નહીં. કમેન્ટ જરૂરથી કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ.